નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર 3 શ્રેણિકનું સ્વાધ્યાય 3.2। તો સ્વાધ્યાય 3.2ના આજના લેક્ચરમાં આપણે 1 થી 5 દાખલા ગણીશું। તો પહેલા દાખલાની રકમ શું છે જોઈ લઈએ કે એક શ્રેણિક A આપ્યો છે, એક શ્રેણિક B આપ્યો છે, એક શ્રેણિક C આપ્યો છે। તો તમારે મેળવવાનું શું છે A + B, A - B, 3A - C, A × B અને B × A આટલું મેળવવાનું છે। તો પહેલાં તો આપણને સરવાળા અને બાદબાકી તો આવડે જ છે, ગુણાકાર શીખવાડવાનો બાકી છે। તો આ બે દાખલામાં આપણે ગુણાકાર પણ શીખી લઈશું। તો પહેલાં તો તમારે શું મેળવવાનું છે, તો એ જવાબમાં પહેલું A + B મેળવવાનું છે। તો A + B માટે શું થાય કે પહેલો મેટ્રિક્સ 2 4 3 2 પ્લસ બીજો મેટ્રિક્સ B કયો છે 1 3 -2 and 5। તો 1 3 -2 and 5। હવે સરવાળામાં તો આપણે શીખવાડેલું છે શું, પહેલા ઘટકનો સરવાળો, બીજાનો, ત્રીજાનો, ચોથાનો। તો ઇક્વલ ટુ શું થાય 2 + 1 4 + 3 3 -2 and 2 + 5। હવે ઇક્વલ ટુ શું થાય તો 2 ને 1 3, 4 ને 3 7, 3 માંથી 2 જાય 1 અને 5 ને 2 7। તો આ થઈ ગયું A + B। તો આમાં કંઈ અઘરું હતું નહીં। હવે બીજું શું મેળવવાનું છે જુઓ તો A - B મેળવવાનું છે। હવે A - B એટલે તમને ખબર છે કે A + -1 × B થાય, ઇક્વલ ટુ શું થાય તો પેલો મેટ્રિક્સ 2 4 3 2 પ્લસ કરીને -1 × B એટલે કયો મેટ્રિક્સ 1 3 -2 and 5। હવે શું કરવાનું છે કે અદિશ ગુણાકાર તો તમને આવડે છે કે આનો બધા હારે ગુણાકાર કરી નાખવાનો। તો શું થાય 2 4 3 2 પ્લસ -1 નો ગુણાકાર 1 સાથે -1 -3 +2 અને -1 × 5 એટલે -5। હવે સરવાળો જેમ આપણે કર્યો એમ તો હવે સીધું જ લખી નાખું છું, એક સ્ટેપ બતાવતો નથી। એમ તો તમે સીધી જ બાદબાકી કરી શકો, પણ અહીંયા આપણે ડિટેલમાં થોડીક કરી। તો હવે જુઓ તો 2 - 1 કેટલા થશે 1, 4 - 3 કેટલા થશે 1, 3 + 2 કેટલા થશે 5 અને 2 - 5 તો કેટલા થશે -3। તો આ થઈ ગયું આપણું A - B। હવે શું મેળવવાનું છે 3A - C। તો હવે ત્યાં પાછું આપણે આ રીતે બાદબાકીના આ 3 સ્ટેપ નહીં બતાવી, સીધું જ કરી નાખશું। તો 3 × A - C મેળવવાનું છે। તો 3 એમ નામ A તરીકે શું છે 2 4 3 2 છે। તો 2 4 3 2 મૂકી દીધા। પછી શું છે જુઓ તો -C। તો માઇનસ કરીને શું કરવાનું છે -2 + 5 3 અને 4 આટલું થઈ ગયું। હવે શું કરવાનું, આ શું છે અદિશ ગુણાકાર છે। તો અદિશ ગુણાકાર તો તમને આવડે જ છે, 3 × 2 = 6, 3 × 4 = 12, 3 × 3 = 9, 3 × 2 = 6। પછી -2 5 3 અને 4। હવે શું કરવાનું બેની બાદબાકી 6 - કેવા -2। તો આવી રીતે લખશું 6 - -2 12 - 5 9 - 3 and 6 - 4। હવે જે આવે એ તમારો જવાબ, માઇનસ પ્લસ। તો 6 ને 2 કેટલા થશે 8 થશે, 9 માંથી 3 જાય કેટલા વધશે 6, 12 માંથી 5 જાય કેટલા વધશે 7, 6 માંથી 4 જાય કેટલા વધશે 2। તો આ પણ થઈ ગયું। તો અહીંયા તો સરવાળા અને બાદબાકી હતા એ તો તમને આવડી જાય એવા હતા। હવે મહત્વની વસ્તુ છે A × B અને B × A। તો પહેલાં આટલું નોટ ડાઉન કરી લ્યો। હવે જો એના પછીનું ચોથું A × B and B × A। તો પહેલાં તો આપણે શું મેળવશું A × B। હવે A × B એટલે કેટલા કે 2 4 3 2 × B એટલે શું છે 1 3 - 2 and 5।
1 3 -2 and 5. હવે શું કરવાનું છે? ગુણાકાર શીખવાના બાકી હતા. તો ગુણાકાર માટે મેં શું કીધું હતું કે આની કક્ષા કેટલી છે 2×2, આની કેટલી છે 2×2, આની કેટલી છે 2×2. સરવાળા માટે કક્ષા જોવાની હોય પણ બધામાં સરખી હતી એટલે આપણે સીધો સરવાળો કરી નાખ્યો અને એ તો જોઈને જ ખબર પડી જાય આપણને. હવે ગુણાકારમાં જુઓ, મેં શું કીધું હતું, જે બેનો ગુણાકાર કરવાનો હોય તો અહીંયા કોનો કરવાનો છે? એ અને બીનો. તો અહીંયા જે સ્તંભની સંખ્યા છે એ અહીંયા શું હોવી જોઈએ? હારની સંખ્યા હોવી જોઈએ. પણ બધાની કક્ષા કેવી છે? સરખી છે. તો એવું થવાનું જ છે. હવે એવું થશે તો શું થશે કે ગુણાકાર કરી શકશો. હવે ગુણાકાર કરી શકશો તો કેવી રીતે કરવાનો છે? તો મારે ગુણાકાર કરવાનો છે તો કેવી રીતે કરવાનો છે? તો આ જે પહેલી હાર છે ને એ ધ્યાનમાં લેવાની અને પહેલો સ્તંભ ધ્યાનમાં લેવાનો. તો પહેલી હાર અને પહેલો સ્તંભ રહ્યો ને એને ગુણાકાર માટેનો C11નો ઘટક કહેવાય. એટલે આપણે C નામ આપવી છે ખાલી. એટલે કે 1 1નો ઘટક મેળવવો હોય તો પહેલી હાર અને પહેલો સ્તંભ લેવાનો. હવે કરવાનું શું છે? તો મેં જ તમને કીધું હતું કે અહીંયા જેટલા સ્તંભ હોય ને એટલી જ અહીંયા હાર હોવી જોઈએ. એટલે જો અહીંયા 2 ઘટક હશે ને તો અહીંયા 2 હશે, અહીંયા 3 હશે તો અહીંયા 3 હોવા જોઈએ, તો જ ગુણાકાર થાય. તો હવે 2નો ગુણાકાર રહ્યો ને એનો આ 1 સાથે ગુણાકાર કરવાનો. એટલે કે 2 × 1. પછી શું કરવાનું? પ્લસ કરવાનું. પછી આ 4 છે ને એનો ગુણાકાર -2 સાથે કરવાનો. તો 4 × -2. તો અહીંયા આપણે પહેલી હાર લીધી ને પહેલો સ્તંભ લીધો તો આને શું નામ આપશું? 1 1નો ઘટક. એટલે 1 1 વાળો ઘટક થઈ ગયો. હવે મારે કયો ઘટક જોઈએ છે? 1 2 વાળો. હવે 1 2 વાળો ઘટક જોઈએ છે તો પહેલી હાર અને બીજો સ્તંભ થાય. તો વસ્તુ એમ જ તે કે આની હારે કયો સ્તંભ લેવાનો છે? તો 2 × 3 કરવાના છે પ્લસ 4 × કેટલા કરવાના છે? 5. તો આનો ગુણાકાર આની હારે થઈ ગયો ને આની હારે થઈ ગયો. હવે ત્રીજો એક સ્તંભ બચતો નથી તો પછી અહીંયા કામ પૂરું આપણું. તો હવે આપણે શું મળ્યું કે 1 1નો ઘટક મળ્યો ને 1 2નો મળ્યો. હવે ત્યાં એક સ્તંભ નથી બચતો એટલે હવે કંઈ ત્રીજો ઘટક મળશે નહીં. તો હવે ક્યાં પહોંચ્યા આપણે કે આનું કામ પૂરું આ 2 સ્તંભ હારે. હવે આનું કામ કોની હારે લેવાનું? આ સ્તંભ હારે, પહેલા સ્તંભ હારે. તો આ બીજી હાર હતી એમાં જુઓ તો અહીંયા શું હતા? 3 હતા અને અહીંયા શું હતા? 2. તો આ 2નો ગુણાકાર આ 2 હારે. તો બીજી હાર લઈ છે અને પહેલો સ્તંભ લઈ છે તો એ કયો ઘટક થશે? 2 1નો થશે. તો 3 × 1 કેટલા થાય? 3 1 અને 3 પ્લસ 2 × કેવા? -2. તો આનો ગુણાકાર આની હારે કરો એટલે કે બીજી હાર અને પહેલો સ્તંભ. તો 2 1નો ઘટક કેનો થાય? ગુણાકારનો. હવે એવી જ રીતના આનો ગુણાકાર કોની હારે કરવાનો? આની હારે. તો 3 × 3 પ્લસ 2 × 5. આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે, બેનો સરવાળો. હવે આનો ગુણાકાર એ બધા સ્તંભ હારે થઈ ગયું. તો હવે આગળ વધવાનું નથી, પૂરો દાખલો. હવે કરવાનું શું? સાદું રૂપ. 2 1 ને 2, 4 2 ને 8 તો -8, 3 1 ને 3, 2 2 ને 4 કેવા? -2 3 ને 6, 4 5 ને 20, 3 3 ને 9, 2 5 ને 10. હવે 8 માંથી 2 જાય તો કેવા વધે? -6 કારણ કે મોટા પદની નિશાની. 3 - 4 તો કેવા વધે? -1 વધશે. 20 ને 6 26 અને 9 ને 10 કેટલા? 19. તો આ શું થઈ ગયો આપણો ગુણાકાર? તો અહીંયા A × B મળી ગયા આપણને. હવે શું મેળવવાનું છે મારે? B × A. તો પહેલાં આ વસ્તુ નોટ ડાઉન કરી લ્યો. B × A માં ફરીવાર ગુણાકાર શીખી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય બધો. હવે જો શું આપેલું છે? B × A. તો કક્ષા તો બધી ચોરસ શ્રેણિક જ હતા એટલે આપણે કંઈ જોવાની જરૂર નહીં રહે. 2 × 2 એટલે આ 2 છે ને અહીંયા 2 છે તો B × A નો ગુણાકાર થશે. હવે ગુણાકાર થશે તો પહેલાં B મેટ્રિક્સ લખવો પડે. 1 3 -2 અને 5, 1 3 -2 અને 5. પછી કયો લખવાનો? A. તો ગુણાકારમાં A લખી નાખવી. કેટલા છે? 2 4 3 2. તો અહીંયા 2, અહીંયા 4, અહીંયા 3 અને અહીંયા 2 લખી નાખ્યા. હવે જુઓ તો
2 જ મિનિટ. હવે જુઓ તો કે 1 3 - 2 5 2 4 3 2 લખી નાખ્યા. હવે તમારે બેનો ગુણાકાર કરવાનો છે. તો આપણે કીધું કે આ પહેલી હાર એટલે પહેલો સ્તંભ એટલે 1 1 વાળો ઘટક થાય. તો 1 × 2 + 3 × 3 આટલી સ્પીડથી થઈ જવો જોઈએ તમારે. પછી 1 × 4 + 3 × 2 આની હારે બીજો સ્તંભ લઈ લીધો. હવે બીજી હાર પહેલો સ્તંભ તો -2 × 2 + 5 × 3 -2 × 4 + 5 × 2. હવે જુઓ તો સાદું રૂપ 2 × 2 3 તરીને 9 -4 પ્લસ કેટલા આ ગુણાકાર છે 15 પછી 4 અને પ્લસ કેટલા 6 -8 અને પ્લસ કેટલા 10. હવે સાદું રૂપ તો આવડે 9 10 ને 11 15માંથી 4 જાય કેવા 11 6 4 10 10માંથી 8 જાય કેટલા વધે 2. તો આ શું થઈ ગયું b × a. તો અહીંયા શ્રેણિકોના ગુણાકાર આવડી ગયા. આ પહેલો દાખલો આપણો પૂરો. હવે આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાં આપણે બીજા દાખલાની રકમ લખી લઈ. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો એની રકમ શું છે કે નીચેનાની ગણતરી કરો. પછી અહીંયા તમને 4 રકમ આપેલી છે. તો હવે ચારેય રકમમાં શું છે જુઓ તો એક જ વસ્તુ છે, 2 શ્રેણિકના સરવાળા. તો પહેલાં સરવાળો થવા માટે કક્ષા જોવી પડે. તો અહીંયા 2 × 2 છે, 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 અહીંયા 3 × 3 છે, અહીંયા 3 × 3 છે, અહીંયા 2 × 2 છે અને અહીંયા 2 × 2 છે. તો બધાની કક્ષા કેવી છે સરખી છે. એટલે કે આ બેની કક્ષા સરખી હોય તો એનો સરવાળો થાય, આ બેની કક્ષા સરખી હોય તો એનો સરવાળો થાય. તો સરવાળો તો થશે બધા માટે, એ તો આપણે ચેક કરી લીધું. હવે સરવાળો કેવી રીતે કરવાનો છે તો જેમ આપણે કરવી છે એમ જ, પણ અહીંયા હું હવે સીધા આન્સર લખીશ કે અહીંયા તમને આ બે વસ્તુ આપેલી છે. હવે સરવાળા માટે શું કરવી છે કે આના ઇક્વલ ટુ આ લખવાનું પહેલું સ્ટેપ, પછી બરાબર કરવાનું a + a. તો અહીંયા લખીશ a + a, b + b તો અહીંયા હું લખીશ b + b. પછી શું છે -b + b તો અહીંયા લખીશ -b + b અને a + a તો અહીંયા હું શું લખીશ a + a. હવે આટલું લખાઈ ગયું. પછી સાદું રૂપ a + a એટલે તમને ખબર છે 2a થાય, b - b એટલે કેવા 0, b + b એટલે 2b અને a + a એટલે 2a. તો અહીંયા તમારો પહેલો દાખલો પૂરો. હવે શું કરવાનું છે બીજો દાખલો. તો બીજામાં આપણે શું કરશું, સીધું પહેલું સ્ટેપ તો લખી નાખવી. આ હવે હું અહીંયા ફરીવાર લખતો નથી. તો હવે જુઓ તો સરવાળો કરવાનો છે તો a² + b² + 2ab થાય. તો a² + b² + 2ab. પછી શું થાય b² + c² + 2bc તો અહીંયા થશે b² + c² + 2bc. ત્રીજા ઘટકનો સરવાળો તો a² + c² - 2ac તો અહીંયા લખીશ a² + c² - 2ac અને a² + b² - 2ab તો અહીંયા લખીશ a² + b² - 2ab. આટલું લખાઈ ગયું. હવે જુઓ તો કે a² + b² + 2ab તો તમને અહીંથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ કોનું સૂત્ર છે. તો a + b ના વર્ગનું સૂત્ર છે. પહેલા પદનો વર્ગ 2 પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ તો a + b નો સ્ક્વેર. એવી જ રીતના b² + c² + 2bc કોનું સૂત્ર થાય તો b + c ના સ્ક્વેરનું સૂત્ર થાય. હવે a² - 2ac + c² તો વસ્તુ આ જ આવશે, પણ અહીંયા માઇનસ છે તો અહીંયા શું આવી જાય માઇનસ. તો શું આવશે a - c નો સ્ક્વેર. તો a² + c² - 2ac થઈ ગયું. એવી જ રીતના અહીંયા a² + b² - 2ab તો થશે શું a - b નો સ્ક્વેર. તો આ થઈ ગયો સરવાળો. હવે તમારે કંઈ અહીંયા બીજી કંઈ પ્રોસેસ નથી કરવાની, સરવાળો કરવાનો તો કરી નાખો, આનાથી વધારે સાદું રૂપ આવે નહીં. તો આપણે આ દાખલો પણ પૂરો. હવે એના પછી આ દાખલો કેટલામો ત્રીજા નંબરનો. હવે ત્રીજા નંબરમાં શું કરવાનું છે તો સીધી સંખ્યા જ આપેલી છે, સરવાળો જ કરવાનો છે. તો પહેલું સ્ટેપ શું થાય કે આ લખવાનું. એના પછી શું આવે -1 + 12. પછી શું લખવાનું 4 - 7. પછી શું લખવાનું -6 + 6 તો -6 + 6. જગ્યા રાખવાની તમારે, સમજી લેજો અહીંયા સ્પેસ છે થોડીક, બધું ભેગું નથી, અહીં જગ્યા ઓછી છે એટલા માટે. હવે 8 + 8 તો અહીંયા લખવાનું 8 + 8.
પછી બીજો ઘટક શું થશે 5 + 0, તો 5 + 0, અને ત્રીજો કયો થશે 16 + 5, તો અહીંયા 16 + 5. પછી શું કરવાનું છે 2 + 3, તો અહીંયા 2 + 3. પછી શું કરવાનું છે 8 + 2, તો અહીંયા 8 + 2. અને પછી શું છે જુઓ તો 5 + 4, તો 5 + 4. અહીંયા બ્રેકેટ પૂરો કરી નાખવાનો છે. હવે જુઓ તો આટલું થઈ ગયું. હવે સરવાળા બાદબાકી 12માંથી 1 જાય તો કેટલા વધે 11, 7માંથી 4 જાય કેવા 3, કેવા માઇનસ, 6 - 6 એટલે કેવા 0, 8 ને 8 કેટલા થાય 16. પછી 5 + 0 એટલે કેટલા 5, 16 ને 5 કેટલા 21, 3 ને 2 કેટલા 5, 8 ને 2 કેટલા 10, 5 ને 4 કેટલા 9. તો આ ત્રણેય દાખલામાં કાંઈ હતું નહીં. હવે એવી જ રીતના ચોથો દાખલો જોઈ લઈએ. ચોથામાં પણ કાંઈ છે નહીં. તો પહેલાં આટલું નોટ ડાઉન કરી લ્યો. હવે એના પછીનો દાખલો, એમાંય આપણે સીધું સ્ટેપ લખશું. તો શું છે જુઓ તો શું આપેલું છે કે અહીંયા cos² x છે, અહીંયા sin² x છે, તો ઇક્વલ ટુ શું થાય cos² x + sin² x થશે. પછી અહીંયા શું છે sin² x છે અને અહીંયા cos² x છે, તો શું થશે sin² x + cos² x થશે. પછી અહીંયા શું છે sin² x છે પ્લસ cos² x, તો અહીંયા શું લખીશ sin² x + cos² x. અને અહીંયા શું છે cos² x + sin² x, તો અહીંયા શું લખીશ cos² x + sin² x. હવે આટલું લખાઈ જાય તો cos² θ + sin² θ બરાબર 1 થાય. તમને ખ્યાલ છે તો બધી જગ્યાએ એક જ ફોર્મ્યુલા આવશે, તો 1 1 1 અને 1 લો. આ તમારો ચોથો દાખલો પૂરો. તો હવે બીજો દાખલાની 4 પૂરા થઈ ગયા છે. તો આટલું નોટ ડાઉન કરી લ્યો. ત્યાં હું ત્રીજા દાખલાની રકમ લખી લઉં. હવે દાખલા નંબર 3, તો એની રકમ શું છે જુઓ તો કે સૂચિત ગુણાકારની ગણતરી કરો. તો અહીંયા તમને 6 રકમ આપેલી છે. એ 6 એ 6 ના શું કરવાના છે ગુણાકાર કરવાના છે. હવે આ 6 રકમના ગુણાકાર કરવાના છે તો સ્ટેપ બાય સ્ટેપ એક એક લેતા જઈએ. પણ ગુણાકાર માટે શું થવું જોઈએ કે પહેલો શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા હોય એટલી બીજામાં હારની સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા પહેલો સ્તંભ અને બીજો સ્તંભ છે, તો અહીંયા પહેલી હાર અને બીજી હાર છે, તો આનો ગુણાકાર કરી શકશો. પછી અહીંયા જુઓ તો એક સ્તંભ છે, તો અહીંયા હાર કેટલી છે 1 છે, તો આનો ગુણાકાર પોસિબલ છે. અહીંયા કેટલા સ્તંભ છે 2 સ્તંભ છે, ને અહીંયા હાર કેટલી છે 2 છે, તો અહીંયા ગુણાકાર પોસિબલ છે. અહીંયા 3 સ્તંભ છે 3 હાર છે, તો પણ ગુણાકાર પોસિબલ છે. અહીંયા 2 સ્તંભ છે 2 હાર છે, તોય ગુણાકાર પોસિબલ છે. પછી અહીંયા કેટલા સ્તંભ છે 3 સ્તંભ છે, ને અહીંયા કેટલી હાર છે 3 હાર છે, તો ગુણાકાર પોસિબલ છે. તો આપણે શું જોવાનું છે કે પહેલામાં સ્તંભની સંખ્યા અને બીજામાં હારની સંખ્યા બે હરખી હોય તો શું થાય ગુણાકાર થાય. તો પહેલા માટે ગુણાકાર થશે. હવે ગુણાકાર માટેનું સીધું સ્ટેપ લખવી, રકમ લખતો નથી પણ સમજતા જાઓ કે મેં કીધું હતું કે પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 1 વાળો ઘટક બતાવે. તો 1 1 વાળો ઘટક મેળવવો હોય તો પહેલી હાર અને પહેલા સ્તંભ કરવાનું. તો એ હારે એનો ગુણાકાર એટલે શું થાય એનો સ્ક્વેર થાય. પછી બી હારે કોનો ગુણાકાર બીનો એટલે બી સ્ક્વેર થાય, અને બેનો શું કરવાનો છે સરવાળો, તો a² + b². તો આ 1 1 વાળો ઘટક આવી ગયો. હવે મારે કયો ઘટક મેળવવાનો છે 1 2 વાળો. તો પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 1 2 વાળો મળે, તો a × -b એટલે -ab થાય. પછી શું થશે b × a એટલે +ab થાય. લખી નાખ્યું. હવે જુઓ તો એવી જ રીતના હવે પહેલી હારનો 2 સ્તંભ હારે ગુણાકાર થઈ ગયો, 2 ઘટક લખી નાખ્યા. હવે બીજી હારનો પહેલા સ્તંભ હારે, તો બીજી હાર અને પહેલો સ્તંભ એટલે શું કહેવાય 2 1. આવી રીતે યાદ રાખવાનું છે. ખરેખર એવું નથી પણ યાદ રાખવા માટે આવું આપ્યું છે કે બીજી હાર અને પહેલો સ્તંભ તો 2 1 નો ઘટક મળશે. તો -b × a એટલે કેવા -ab, અને a × b એટલે કેવા +ab. હવે શું કરવાનું છે આનો ગુણાકાર આની હારે એટલે શું આવે બીજી હાર અને બીજો સ્તંભ 2 2. તો -b × -b એટલે કેવા થાય +b² થાય, અને a × a એટલે કેવા થાય +a² થાય. તો આ થઈ ગયો આપણો ગુણાકાર. હવે આ મેં 1 1 1 2 2 1 2 2 લખાય એવું કાંઈ લખવાનું નથી, એ કાઢી નાખવી. હવે જુઓ તો a² + b² નું કાંઈ ન થાય, તો a² + b² એમ નામ. -ab + ab એટલે 0, અહીંયા -ab + ab એટલે 0, અને b² + a² હતા તો એને ગોઠવી નાખવી, a² + b² કરી નાખી. તો પહેલો દાખલો પૂરો થઈ ગયો. આમાં કંઈ અઘરું હતું નહીં. હવે આપણે જોઈ લઈએ બીજો દાખલો. હવે બીજામાં શું કીધું છે
કે અહીંયા 3 હાર છે અને અહીંયા શું છે 3 સ્તંભ છે। હવે ગુણાકાર કેવી રીતે કરશો તો જુઓ તો કે પહેલી હારનો કોની હારે ગુણાકાર કરવાનો, ત્રણેય સ્તંભ હારે। અહીંયા શું કરતા હતા, જો પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ હારે, પહેલી હારનો ગુણાકાર બીજા સ્તંભ હારે, પછી ત્રીજો હોય તો ત્રીજા હારે। તો અહીંયા તમારી પાસે પહેલી હાર તરીકે શું છે 1 છે, તો એનો ગુણાકાર કોની હારે કરવાનો 2 હારે। તો 1 × 2 એટલે કેટલા થશે 2 થશે। તો પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 1 વાળો ઘટક મળે, પહેલી હાર અને બીજો સ્તંભ એટલે 1 × 3, પછી 1 × કેટલા થશે 4, તો 2 3 અને 4 મળશે। હવે બીજી હારનો પહેલા હારે શું કરવાનો ગુણાકાર, તો 2 × 2 = 4 પ્લસ 2 × 3 = 6 અને 2 × 4 = 8। ખબર પડી, કારણ કે અહીંયા શું છે કે આનો ગુણાકાર આની હારે થઈ ગયો, બીજું કાંઈ છે નહીં। આ 1 1 તો આપણે દર્શાવવા 1 નથી, પણ આપણે શીખવા માટે લખ્યા। હવે 3 × 2 એટલે કેટલા થશે 6 થશે। તો 3 × 2 એટલે 6, 3 × 3 એટલે કેટલા થશે 9 અને 3 × 4 એટલે કેટલા થશે 12। તો આ થઈ ગયો ગુણાકાર। હવે જો મેં તમને કીધું તો એ યાદ રાખો, અહીંયા અત્યાર સુધી તો આવું કંઈ નહોતું આવ્યું, પણ અહીંયા કહી દઉં, આ કઈ આની કક્ષા કેટલી થાય 3 હાર અને 1 સ્તંભ એટલે 3 × 1 થાય। અહીંયા જુઓ તો કેટલી હાર છે 1 હાર છે અને સ્તંભ કેટલા છે 3 છે। તો મેં કીધું હતું કે m × n હોય પહેલો શ્રેણિક, બીજો શ્રેણિક n × p હોય, તો બેના ગુણાકારની કક્ષા કેવી થાય m × p થાય, m × p। તો m એટલે આ 3 અને p એટલે આ 3, તો જુઓ તો આની કક્ષા કેવી થઈ 3 × 3 થઈ। તો ખ્યાલ આવી ગયો। તો અહીંયા આપણો બીજો દાખલો પૂરો થાય છે, આમાં કંઈ અઘરું હતું નહીં। હવે એવી જ રીતના અહીંયા ત્રીજા માટે, હવે ત્રીજા માટે જુઓ તો શું આપ્યું છે કે અહીંયા પહેલી અને બીજી હાર, પહેલો સ્તંભ અને બીજો સ્તંભ, તો અહીં સ્તંભ કેટલા છે 2 છે, હાર કેટલી છે 2 છે, તો ગુણાકાર પોસિબલ છે। હવે કેવી રીતે કરવાનો, તો પહેલી હારનો પહેલા સ્તંભ હારે ગુણાકાર કરવાનો અને પછી એનો સરવાળો। તો પહેલી હાર એટલે 1 - 2, એનો કોની હારે કરવાનો 1 × 2 હારે, તો 1 × 1 એટલે 1 થશે, પછી પ્લસ -2 × 2 એટલે કેટલા થશે -4, પછી પહેલી હારનો પહેલા સ્તંભ હારે થઈ ગયું કામ પૂરું। હવે પહેલી હારનો બીજા સ્તંભ હારે લેવાનું, તો 1 × 2 એટલે કેટલા થશે 2, પછી -2 × 3 એટલે કેટલા થશે -6, પ્લસ કરીને -6 હવે અહીં લખતો નથી, સીધા જ લખી નાખું છું। હવે 1 × 3 એટલે કેટલા થશે 3 થશે, પછી -2 × 1 એટલે કેટલા થશે -2 થશે પૂરું। તો પહેલી હાર લીધી, પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, એટલે પહેલો બીજો અને ત્રીજો ઘટક મળી ગયા। હવે શું લેવાનું, બીજી હાર અને પહેલો બીજો અને ત્રીજો, તો બીજી હાર એટલે 2 × 1 એટલે કેટલા 2, 3 × 2 એટલે કેટલા 6, તો 2 + 6, 2 × 2 એટલે કેટલા 4, પછી 3 × 3 એટલે કેટલા 9, પછી 2 × 3 એટલે કેટલા 6 અને પછી 3 × 1 એટલે કેટલા 3। તો આ થઈ ગયો ગુણાકાર। હવે આપણે સાદું રૂપ આપી દઈએ, તો -4 + 1 તો કેવા થાય -3 થાય, 2 + 6 તો કેવા થાય 8 થાય, -6 + 2 તો કેટલા થાય -4 થાય, 9 10 11 12 અને 13, પછી 3 માંથી 2 જાય કેટલા વધે 1, 6 ને 3 કેટલા થશે 9। તો સાદું રૂપ આપી દીધું। તો અહીંયા પણ જોવો તો કઈ કક્ષા હતી આની કે 2 × 2 હતી અને આની કેટલી હતી કે 2 × કેટલા હતા 3, તો તમને મળશે શું 2 × 3 ની કક્ષા મળશે। તો જુઓ તો 2 × 3 ની કક્ષા મળી, ખ્યાલ આવ્યો। તો એ સમજવાની વસ્તુ હતું કે આટલું મળે આપણને કક્ષા, બરાબર। હવે આવે છે ચોથો, પાંચમો, છઠ્ઠો દાખલો, પણ ચોથો દાખલો અહીંયા નહીં સમાય, તો પહેલાં આપણે પાંચમો અને છઠ્ઠો જોઈ લઈ, પછી આપણે ચોથાની ગણતરી કરવી। તો પાંચમો દાખલો શું કહે છે જુઓ તો કે અહીંયા પહેલી હાર છે એનો કેટલા હારે ગુણાકાર કરવાનો, પહેલો બીજો અને ત્રીજા સ્તંભ હારે કરવાનો। તો જુઓ તો 2 × 1 પ્લસ 1 × -1 લખી નાખ્યા, પછી 2 × 0 પ્લસ 1 × 2, પછી જુઓ તો 2 × 1 પ્લસ 1 × 1,
તો કેટલા થશે? તો પહેલી હારનો પહેલા બીજા અને ત્રીજા સ્તંભને હારે ગુણાકાર કરીને સરવાળો કરી નાખ્યો. હવે શું કરવાનું? બીજી હાર અરે પહેલો બીજો અને ત્રીજો સ્તંભ લેવાનો. તો બીજી હાર 3 × 2 હતા બરાબર. તો આ ઘટક તો એની જ રહેવાના છે. જુઓ તો 1 - 1 0 2 અને 1 1, કારણ કે જુઓ તો 1 - 1 0 2 1 1. તો 3 અને 2 બદલતા રહેશું બરાબર. તો પહેલાં શું આવશે? અહીંયા 3 આવશે, ઇન્ટુ 1 આવશે, પ્લસ 2 × -1, 3 × 0 પ્લસ 2 × 2, 3 × 1 પ્લસ 2 × 1. ખ્યાલ આવ્યો? શું કર્યું? શોર્ટ ટ્રીક વાપરી લીધી આપણે કે આની હારે પહેલી બીજી ત્રીજી લીધી હતી તો ગુણાકારમાં લખ્યા હતા બધા. તો બદલાશે શું? 2 1 ની જગ્યાએ 3 2 આવશે. વસ્તુ તો સેમ જ આવવાની. તો 2 1 ની જગ્યાએ 3 2 મૂકી દીધા. જુઓ તો ચેક કરી લો. 3 × 1 2 × -1, 3 × 0 2 × 2 અને 3 × 1 1 × 2 × 1. હવે જ રીતના -1 ને 1 તો અહીંયા શું આવશે? -1 × 1 પ્લસ 1 × -1, પછી 1 × -1 × 0 પ્લસ 1 × 2 થશે. વસ્તુ સેમ જ કરી આગળનાની જેમ. પછી -1 × 1 અને 1 × 1. જુઓ તો -1 × 1 1 × -1, પછી જુઓ તો -1 × 0 અને 1 × 2, પછી જુઓ તો -1 × 1 અને 1 × 1. લખાઈ ગયું. હવે સરવાળો અને ગુણાકાર તો આવડે જ છે. 2 એકા 2, 2 માંથી 1 જાય તો કેટલા વધશે? 1. કેવા? પ્લસ વધશે. મોટું પદ 2 છે એટલે. હવે 2 × 0 એટલે કેટલા? 0. 0 પ્લસ કેટલા? 2 એટલે કેટલા આવશે? 2. 2 × 1 એટલે 2 પ્લસ 1 એટલે કેટલા? 3. 3 માઇનસ કેટલા થશે? 2 તો કેટલા થશે? 1. પછી અહીં કેટલા વધશે? 2 × 2 એટલે 4 અને 3 પ્લસ 2 એટલે કેટલા થશે? 5 થશે. -1 × 1 એટલે -1 તો કેવા થશે? -2. 0 અને 2 તો અહીંયા કેટલા થશે? 2 -2 પ્લસ 2 કેવા થઈ જશે? સોરી -1 પ્લસ 1 કેવા થઈ જશે? 0. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણો શું થઈ ગયો? ગુણાકાર થઈ ગયો. હવે છઠ્ઠો દાખલો જોઈ લઈ. હવે છઠ્ઠામાં શું કરવાનું છે? વસ્તુ તો એને જ કરવાની છે. 3 - 1 3 2 1 અને 3 તો 3 × 2 આવશે, પ્લસ -1 × 1 આવશે. તો અહીંયા કાઉન્સ કરી નાખવી. પછી પ્લસ 3 × 3 આવશે. તો 3 × 3. હવે પહેલી હારનો પહેલા સ્તંભ હારે ગુણાકારને સરવાળો કરી નાખ્યો. હવે પહેલી હારનો બીજા સ્તંભ હારે તો 3 × કેવા? -3 પ્લસ -1 × 0 તો -1 × 0 પ્લસ કેટલા? 3 × 1 તો 3 × 1 સીધું 3 લખી નાખું છું. અહીંયા જગ્યા નથી એટલે. હવે શું થશે? એવી જ રીતના આના માટે તો -1 0 અને 2 તો હમણાં જેવું જ કર્યું હતું એમ કરી નાખશું. -1 × 2 પ્લસ 0 × 1 પ્લસ 2 × 3. શું કર્યું? પહેલાં ઘટક બદલાશે, બીજા બધા તો એમનામ જ રહેવાના છે. એવી જ રીતના અહીંયા -1 × કેટલા? -3 પ્લસ 0 × કેટલા? 0 અને પ્લસ 2 × કેટલા થશે? 3. જોઈ લઈ, વેરીફાઈ કરી લઈ. -1 × 2 0 × 1 અને 2 × 3, -1 × -3 0 × 0 અને પછી શું આવશે? 2 × 1 સોરી 2 × 1. તો અહીંયા શું થયું? 2 × 0 સોરી 3 × 1 હતા એટલે 2 × 1 જ આવશે બરાબર. તો આ લખાઈ ગયું બધી વસ્તુ. હવે લખાઈ ગઈ પછી શું કરશું? કે ગુણાકારને સરવાળો તો આવડે જ છે. 3 2 ને 6 -1 પ્લસ 3 × 9 -2 પ્લસ 0 પ્લસ 6 પછી -9 પ્લસ 3 અને 3 પ્લસ 2. હવે જુઓ તો 9 ને 6 15 માંથી 1 જાય તો કેટલા વધશે? 14. 6 માંથી 2 જશે કેટલા વધશે? 4. પછી 9 માંથી 3 જશે કેવા? -6. 3 ને 2 કેટલા? 5. તો આ થઈ ગયા પહેલો, બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો. તો હવે ચોથો દાખલો તમે હોમવર્કમાં કરી શકો. મેં કીધું તું ગણાવીશ પણ પાછા અહીંયા કરવાનું તો વસ્તુ એ જ છે, ગુણાકાર કરીને સરવાળા કરવાના છે. તો ચોથો એક તમે દાખલો જાતે કરી લેજો, નહીંતર પાછી વિડીયોની લેન્થ વધી જશે. હવે આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાં હું ચોથા દાખલાની રકમ લખી લઉં. હવે એના પછી ચોથો દાખલો, તેની રકમ શું છે કે તમને 3 શ્રેણિક આપ્યા છે A B C. તો શું કીધું છે? A + B મેળવો.
બી માઇનસ સી મેળવો અને ચકાસો કે એ પ્લસ બી માઇનસ સી બરાબર એ પ્લસ બી માઇનસ સી આવી રીતે થાય છે. એનો મતલબ પહેલાં તો આપણે શું મેળવવું પડે, એ પ્લસ બી અને બી માઇનસ સી મેળવવાના છે. તો હવે તમને સરવાળા આવડે છે તો આપણે હવે સીધા જ સરવાળા કરશું. તો એ પ્લસ બી એટલે શું થશે, તો બેના પહેલા ઘટકનો સરવાળો, બીજાનો, ત્રીજાનો એવી રીતના કરશું. તો 1 + 3 એટલે કેટલા થશે, 4 થશે. 2 - 1 તો કેટલા થશે, 1 થશે. -3 + 2 એટલે કેવા થશે, -1 થશે. 5 + 4 કેવા થશે, 9 થશે. 0 + 2 કેવા થશે, 2 થશે. 2 + 5 કેવા થશે, 7 થશે. પછી 1 + 2 કેવા થશે, 3 થશે. -1 + 0 કેવા થશે, -1 થશે. 1 + 3 કેવા થશે, 4 થશે. તો આપણે આ શું કર્યું, એ પ્લસ બી મેળવી લીધા. હવે શું મેળવવાના છે, બી માઇનસ સી. તો અહીંયા આપણે મેળવી લઈએ બી માઇનસ સી. હવે બી માઇનસ સીમાં પણ શું કરશું, બેની બાદબાકી. તો 3 - 4 તો કેવા થાય, -1. પછી -1 - 1 તો કેવા થાય, -2. પછી 2 - 2 તો કેવા થાય, 0. પછી જુઓ તો 4 - 0 તો કેવા થાય, 4. પછી જુઓ તો 2 - 3 તો કેવા થાય, -1. પછી જુઓ તો 5 - 2 તો કેવા થશે, 3 થશે. હવે જુઓ તો 2 - 1 એટલે કેવા થશે, 1. પછી 0 - -2 એટલે કેવા થાય, +2 થશે. અને પછી શું આવશે, 3 - 3 એટલે કેવા, 0. તો હવે તમે આ બે તો મેળવી લીધા, એમાં કંઈ અઘરું હતું નહીં. હવે ચકાસવાનું છે કે એ પ્લસ બી માઇનસ સીની વેલ્યુ. તો તમારે શું કરવાનું છે કે એ પ્લસ બી માઇનસ સીની વેલ્યુ મેળવવાની છે. એનો મતલબ કે એ મેટ્રિક્સ કયો, આ તો 1 2 અને -3, 5 0 અને 2 હતા, અને 1 -1 અને 1 હતા. એનો સરવાળો કોની યારે કરવાનો છે, બી માઇનસ સી યારે. એટલે કે -1 -2 0, 4 -1 3 અને 1 2 અને 0. તો કર્યું શું, એ પ્લસ બી માઇનસ સી. તો આ બી માઇનસ સી વાળો હતો શ્રેણિક, આ એ વાળો હતો. બેનો શું કરવાનો છે, સરવાળો. હવે સરવાળો કરવાનો છે તો પાછું હતું એ નહીં. 1 - 1 એટલે કેવા, 0. 2 - 2 એટલે કેવા, 0. -3 + 0 કેવા, -3. 5 + 4 એટલે કેવા, 9. 0 - 1 એટલે કેવા, -1. અને 2 + 3 તો કેવા, 5. પછી 1 + 1 એટલે કેટલા, 2. -1 + 2 કેવા, 1. અને 1 + 0 તો કેવા, 1. આ શું થઈ ગયો, એ પ્લસ બી માઇનસ સી થયા. હવે શું મેળવવાનું છે, એ પ્લસ બી માઇનસ સી. તો એ કેવી રીતના, તો આ રીતના એ પ્લસ બી માઇનસ સી. તો એ પ્લસ બી માઇનસ સી છે તો પહેલાં એ પ્લસ બી વાળો શ્રેણિક લખવો પડે. તો 4 1 -1 9 2 અને 7 અને પછી 3 -1 અને 4. તો એ પ્લસ બી કર્યા. હવે માઇનસ સી કરવાના છે. તો માઇનસ સી શ્રેણિક કયો છે, તો લખી નાખવી 4 1 2 4 1 2. પછી 0 3 2 તો 0 3 2. પછી શું છે, 1 - 2 and 3 તો 1 - 2 and 3. હવે આનો તમે કરશો બાદબાકી તો આન્સર કેવો આવવો જોઈએ, આવો આવવો જોઈએ. તો જોઈ લઈએ આપણે. 4 - 4 એટલે કેવા થઈ જશે, 0 થશે. 1 - 1 તો કેવા થઈ જશે, 0. -1 -2 તો -3. પછી 9 - 0 તો કેવા, 9. પછી 2 - 3 તો કેવા, -1. અને 7 - 2 તો કેવા, 5. પછી જુઓ તો 3 - 1 એટલે કેટલા, 2. પછી -1 - -2 એટલે કેવા થાય, +2 થશે. +2 - 1 એટલે કેવા થશે, +1 થશે. અને 4 - 3 તો કેવા, 1. તો તમારે લખવાનું માટે એ પ્લસ બી માઇનસ સી = એ પ્લસ બી માઇનસ સી. તો ચોથા દાખલામાં કંઈ અઘરું હતું નહીં. એમ તો એકેય દાખલામાં અઘરું નહોતું. ગુણાકારના સરવાળા સિવાય બીજી કાંઈ પ્રોસેસ નહોતી. શ્રેણિકોના ગુણાકાર આજે શીખવાડ્યા. પછી શું કીધું, અદિશ સાથે ગુણાકાર અને સરવાળા, એ તો આપણે અગાઉ શીખી જ ગયા હતા. એનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ચોથો દાખલો પૂરો થાય. હવે છેલ્લો દાખલો ગણી લઈ, ત્યાં સુધીમાં આ નોટ ડાઉન કરી લ્યો. હવે એના પછીનો દાખલો 5મો. તમને બે શ્રેણિક આપ્યા છે, 3a - 5b મેળવવાના છે. તો જુઓ તો તમારે આ શ્રેણિક જોઈને ગભરાવાનું નથી. તમારે લખવાનું શું, 3a - 5 × b મેળવવાના છે. તો ઇક્વલ ટુ શું થાય, 3 × શ્રેણિક કયો થાય, આખો લખવો પડશે. તો 2/3 1 5/3 પછી 1/3 2/3 અને પછી શું છે, 4/3 છે. પછી શું છે, 7/3 2
તો 7/3 2 અને પછી 2/3 અને પછી શું છે -5 × b છે તો -5 × b શ્રેણિક લખી નાખવી 2/5 3/5 1 તો 2/5 3/5 1 હજી તો હું શ્રેણિક જ લખું છું 1/5 2/5 4/5 તો 1/5 2/5 અને 4/5 અને પછી શું 7/5 6/5 7/5 6/5 એન્ડ 2/5 તો આટલું લખાઈ ગયું હજી તો મેં શું કર્યું 3 × a - 5 × b કર્યા હવે તમને અદિશ ગુણાકાર આવડે છે તો અદિશ ગુણાકાર કેવી રીતે થાય તો મેં કીધું તું આનો બધા અંદરના ઘટક હારે ગુણાકાર કરી નાખવાનો તો 2/3 × 3 કરો તો 3 3 કેન્સલ થઈ જાય તો વધે શું ખાલી 2 વધે અહીંયા 1 × 3 એટલે કેટલા થશે 3 પછી અહીંયા 3 કેન્સલ થશે તો કેટલા વધશે 5 જ્યાં છેદમાં 3 છે ને એ બધા કેન્સલ થઈ જાય એટલે વધશે શું અહીંયા 1 2 અને 4 વધશે અહીંયા 3 કેન્સલ થાય અહીંયા કેન્સલ થાય તો અહીંયા 7 અને અહીંયા 2 અહીંયા 3 ગુણાકારમાં આવે કેન્સલ ન થાય 3 2 ને 6 જો આમાં કંઈ હતું નહીં હવે માઇનસ કોનો ગુણાકાર કરશું 5નો તો 5 ગુણાકાર કરશો તો આ બે કેન્સલ તો 2 3 અને 1 × 5 એટલે કેટલા 5 અહીંયા બધેથી નીકળી જશે તો 1 2 અને 4 વધશે અહીંયા બધેથી નીકળી જશે તો શું વધશે 7 6 અને 2 વધશે હવે બેની બાદબાકી તો તમને આવડે જ છે 2 - 2 0 3 - 3 0 5 - 5 0 તો 0 0 અને 0 1 2 4 - 1 2 4 તો અહીંયા શું આવશે 0 0 અને 0 7 6 2 7 6 2 તો અહીંયા શું આવશે 0 0 અને 0 તો આ જે મળ્યો એને આપણે O થી દર્શાવી શકવી O 3 × 3 તો આ આપણો જવાબ તો અહીંયા આપણું આજનો લેક્ચર પૂરો કરવી દાખલા 1 થી 5 આપણે ગણી નાખ્યા તો આટલા દાખલા તમે જોઈ લેજો સમજી લેજો દાખલામાં કંઈ અઘરું હતું નહીં નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6થા દાખલાથી શરૂ કરીશું